રાત્રિના સમયે પોતાના મહેલ જેવા ઘરમાં એક અઢળક કરોડપતિ માણસની ઊંઘ સાથે લડાઈ ચાલુ હતી. આ પહેલીવાર ન હતું કે તે માણસને નિંદર ન આવી હોય. અવારનવાર આ કરોડપતિ માણસને નિંદર સાથે જાણે લડાઈ થતી હોય એવું જ એને લાગતું. ભવ્ય મહેલ જેવા ઘરમાં તેને ભૌતિક સુખ સગવડતા માટે બધું જ હાજર હતું. અત્યંત શાંત રૂમ હતો. એસીમાંથી આવી રહેલો પવનનો અવાજ પણ જાણે મધુર લાગી રહ્યો હતો. ઉપર રૂમની બહાર રહેલો બગીચો, તેમાંથી પસાર થઈ રહેલો શાંત પવન, બધું જ અનુકૂળ હોવા છતાં પણ તેને ઊંઘ નથી આવી રહી. બગીચામાં પણ ચક્કર માર્યા, પરંતુ તેની ઊંઘ આવવાનું નામ લઈ રહી ન હતી. થોડા સમય પછી તે નીચે આવી ગયો અને ટીવી પાસે રહેલી ગાડીની ચાવી લઈને પાર્કિંગમાંથી ગાડી કાઢી અને બહાર જતો રહ્યો. રાત્રિના લગભગ 4 વાગે રોડ રસ્તા જાણે સુમસામ હતા. એક વાહન પણ સામે નહોતું દેખાતું. તે માણસ સુમસામ રસ્તાઓમાં પોતાની ગાડી હંકારે જતો હતો. એવામાં તેને મન થયું કે એક સિગરેટ પીવી છે. તેની ગાડીના ડેશબોર્ડ પાસે હંમેશા સિગરેટ પડી રહી હતી. સિગરેટ હાથમાં લીધી અને કારમાં રહેલું સિગરેટનું લાઇટર તપાસ્યું, પરંતુ કશે મળ્યું નહીં. આજુબાજુમાં ઘણી તપાસ કરી, પરંતુ લાઇટર કે બાકસ મળી નહીં. રાત્રિના આ સમયે આજુબાજુમાં બધી દુકાનો વગેરે બધું જ બંધ હતું. એવામાં તેની કાર એક બિલ્ડિંગ પાસે જઈ રહી હતી. એમાં સિક્યુરિટી કેબિનમાં લાઇટ ચાલુ હતી. તેને થયું કે એ સિક્યુરિટી કેબિનમાં તેને બાકસ અથવા તો લાઇટર જરૂરથી મળી જશે. સિગરેટ પીવાની તીવ્ર ઈચ્છા થઈ હોવાથી તેણે તરત જ ગાડી ઊભી રાખી અને ચાલીને તે સિક્યુરિટી કેબિન પાસે પહોંચ્યો. ત્યાં કેબિન પાસે જઈને જોયું તો દૂરથી કોઈ માણસ દેખાઈ રહ્યું ન હતું. નજીક જઈને જોયું તો ત્યાં અંદર એક માણસ બેઠો હતો અને રડી રહ્યો હતો. તેના ચહેરા પર ઉદાસીનતા દેખાઈ રહી હતી. તે માણસનું ધ્યાન ગયું કે કેબિનમાં બેઠેલો માણસ સામે રહેલા નાના મંદિરમાં જોઈને ભગવાનની સામે રડી રહ્યો હતો. કેબિન પાસે જઈને તેણે અવાજ કર્યો એટલે તરત જ ત્યાં ભગવાનની સમક્ષ રડી રહેલો માણસ ઊભો થઈ ગયો. ઊભો થઈને સ્વસ્થ થઈને કહેવા લાગ્યો કે સાહેબ, બોલો, શું કામ છે? તે ત્યાં લાઇટર માંગવા આવ્યો હતો તે ભૂલીને તે માણસ શું કામ રડી રહ્યો હતો તે જાણવામાં તેને વધારે ઈચ્છા થવા લાગી. તેણે કહ્યું કે ભાઈ, કેમ આટલી મોડી રાત્રે તું અહીં બેસીને રડી રહ્યો છે? ત્યારે તે માણસે જવાબ આપતા કહ્યું કે સાહેબ, હું અહીં નાઇટ શિફ્ટમાં કામ કરી રહ્યો છું અને મારી પત્ની ઘણા સમયથી બીમાર છે. કાલે સવારે હોસ્પિટલમાં તેનું ઓપરેશન થવાનું છે, પરંતુ મારી પાસે ઓપરેશન માટે પૂરતા પૈસા નથી, અને જો ઓપરેશન નહીં થાય તો... આટલું કહીને તે આગળ ગળગળો થઈ ગયો. તેના ચહેરાના ભાવભાવ કહી રહ્યા હતા કે તેની પત્નીની હાલત ખૂબ જ ગંભીર હશે. તરત જ પેલો માણસ કંઈ પણ બોલ્યા વગર ગાડી પાસે ગયો અને ગાડીમાં એક બેગ પડી હતી જેની અંદર પૈસા હતા. તે બેગમાંથી પૈસા કાઢીને તે માણસને આપ્યા અને કહ્યું કે આ તમે રાખી લો. તે માણસના ચહેરા ઉપર ગજબની ચમક આવવા લાગી. તેની આંખો જાણે આભાર માની રહી હતી. 2 હાથ જોડીને તે ઉપર જોઈને જાણે ભગવાનનો આભાર માની રહ્યો હોય તેમ ઊભો રહી ગયો. પેલા ભાઈએ પોતાના ખિસ્સામાંથી કાર્ડ બહાર કાઢ્યું અને તે માણસને આપીને કહ્યું કે ભાઈ, તારે હજુ પણ પૈસાની જરૂર હોય તો મને ફોન કરજે. આમાં મારું સરનામું લખેલું છે. પરંતુ તેના આશ્ચર્યની વચ્ચે તે માણસે કાર્ડ હાથમાં લઈને વાંચ્યા વગર પાછું આપી દીધું અને તેને કહ્યું કે સાહેબ, મારે આ કાર્ડની જરૂર નથી. મારી પાસે સરનામું છે. પેલા માણસને નવાઈ લાગી એટલે તેને સવાલ પૂછ્યો કે તારી પાસે કઈ રીતે મારું સરનામું હોય? ત્યારે તે માણસે જવાબ આપતા કહ્યું કે સાહેબ, મારી પાસે તમારું સરનામું તો નથી. તે માણસે સવાલ પૂછ્યો તો પછી કોનું છે? તેને જવાબ આપતા કહ્યું કે અરે સાહેબ,
મારી પાસે એનું સરનામું છે જેણે તમને રાત્રિના 4:30 વાગે અહીં મોકલ્યા છે. તે બે હાથ જોડીને ભગવાનનો આભાર માની રહ્યો હતો. એટલે તે માણસને સમજતા વાર ન લાગી કે તે ભગવાન વિશે વાત કરી રહ્યો છે. આ સ્ટોરીમાંથી એટલું તો શીખવાનું જરૂર મળે જ છે કે તમે ગમે એટલી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોવ, પરંતુ ભગવાન પરનો ભરોસો રાખજો અને તેની પ્રાર્થના કરજો. પછી કોઈની તાકાત પણ નથી કે આપણું કોઈ પણ કામ અટકાવી શકે. નમસ્કાર મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો. તેમજ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં. રાધે રાધે.